ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂના બે માળિયા પાસે રાજુભાઈ વેગડના ઘર નજીક બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ થતાં કુલદીપસિંહ ઝાલા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું અને ઋતુરાજસિંહને ઈજા પહોંચી હતી। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના મોટા ભાઈના બે દીકરા કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ હોય જેને રાહુલ મકવાણા નામના વ્યક્તિ સાથે બોલાચાલી થતાં રાજુભાઈ વેગડ જે બે માળિયા પાસે રહે છે તેના ઘરે ગયા હતા। ત્યાં રાહુલને બોલાવવા કહ્યું હતું ત્યારે રાજુભાઈ વેગડ હાજર હોય અને પાછળથી આવેલા રાહુલ મકવાણા અને યસ ઉર્ફે બાબા ભાવેશભાઈ આલાણીએ કોયતા અને ધારિયા વડે હુમલો કર્યો હતો। જ્યારે રાજુભાઈ વેગડે પોતાની પાસે પિસ્તોલ જેવું હથિયાર કાઢીને હુમલો કરતા કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે ઋતુરાજસિંહને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપી રાજુભાઈ વેગડ, રાહુલભાઈ મકવાણા અને યશ ઉર્ફે બાબા ભાવેશભાઈ આલાણીને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। જો કે વિઠ્ઠલવાડીમાં ફાયરિંગનો બનાવ બનતા શહેર અને જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો। ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી। આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજેલ છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે। સમગ્ર બનાવમાં તપાસ કરતાં 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું, એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે। આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી। ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે।